પડતર માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓનું આંદોલન પેન ડાઉન ચોકડાઉન કાર્યક્રમ દ્વારા કર્મચારીઓ કામથી અળગા રહ્યા। સરકારી કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને ચૂંટણી યોજી, બેલેટ પેપરથી પોતાની માંગણીઓને લઈને મતદાન કર્યું। સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નોના મત મેળવી સચિવાલયમાં જમા કરાવાશે। સરકાર 8 માર્ચ સુધી પડતર માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલન તેજ બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તો રાજ્યમાં સરકારી કર્મચારીઓ કે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તેમની કેટલીક માંગણીઓ છે। ઓપીએસની માંગણી છે પેન ડાઉન ચોકડાઉન કાર્યક્રમ દ્વારા કર્મચારીઓ કામથી અળગા રહ્યા છે। પેન ડાઉન ચોકડાઉન કાર્યક્રમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરકારી કર્મચારીઓની પડતર માંગણીઓ છે, જેને લઈને ચૂંટણી યોજી, બેલેટ પેપરથી પોતાની માંગણીઓને લઈને મતદાન કર્યું। સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નોના મત મેળવી સચિવાલયમાં જમા કરાવવામાં આવશે। સરકાર 8 માર્ચ સુધી પડતર માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલન તેજ બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે।